એમ કહે છે કે બેનો પગભર થાય, આમાં બેનો પગભર કેવી રીતે થાય? અહીંયા કોઈ પણ જાતની સુવિધા નથી. પછી જે ડસ્ટબિન માટેની પ્રોપર સુવિધા હોવી જોઈએ એ પણ છે નહીં. પછી જે લેડીઝ ટોયલેટ માટે જે હોવું જોઈએ એ પણ છે નહીં. તો પ્રોપરલી સુવિધા પણ મળી નથી. સરકાર મહિલા સંરક્ષણની મોટી મોટી વાતો કરતી હોય છે, પરંતુ જ્યારે તેની ગ્રાઉન્ડ રિયાલિટી જોવામાં આવે છે ત્યારે આપણને નિરાશા જોવા મળતી હોય છે. ઉપલેટામાં નગરપાલિકા અને સરકાર દ્વારા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને મહિલાઓમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. હાલ સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉપલેટામાં પણ આ સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 50થી વધુ અલગ અલગ સ્વદેશી આઇટમોના સ્ટોલ રાખવામાં આવ્યા છે. હવે અહીંયા થાય છે એમ કે જે સ્વરોજગાર મેળો 10 દિવસનો હતો, જેને નગરપાલિકા દ્વારા અચાનક જ 8 દિવસનો કરી દેવામાં આવે છે. મેળામાં પ્રાથમિક સુવિધા માટે દરેક સ્ટોલ પર પીવાના પાણીની અછત જોવા મળી રહી છે. સ્ટોલ પર કચરાપેટી ન હોવી, મહિલા માટે બાથરૂમની સુવિધાના અભાવ સહિત આવા ભવ્ય આયોજનમાં ક્યાંય ફાયર સેફટીની પણ તકેદારી રાખવામાં નથી આવી. અનેક સમસ્યાઓનો સામનો અત્યારે મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેને લઈને મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ મહિલાઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, તેમને કેવી કેવી પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડી રહ્યો છે, તે સાંભળો. ભારતીબેન આહિર, સામાજિક કાર્યકર, રાધેશ્યામ ગ્રુપના પ્રમુખ. આજે આપણે 5 તારીખથી જે આ કાર્યક્રમ ચાલુ થયો છે, એમાં એમની તારીખ 14 તારીખ સુધી આ કાર્યક્રમ ચાલુ રાખવાનો હતો. આ જે કાર્યક્રમ છે એ સરકારશ્રીનો કાર્યક્રમ છે. જો સરકારશ્રી એવડા બધા કાર્યક્રમ કરતા હોય તો આયા જે સ્ટોલ બધા છે બેનો, એટલે કે એમ કે છે કે બેનો પગભર થાય, આમાં બેનો પગભર કેવી રીતે થાય? અહીંયા કોઈ પણ જાતની સુવિધા નથી. નથી ફાયરની, કારણ કે કપડાનો સ્ટોલ હોય, કોઈ આગ લાગે બીજું થાય, નથી પોલીસની કોઈ એવું. અને રાત્રે આ બધા લોકોનો સામાન પડ્યો હોય તો ભગવાન ભરોસે મૂકી જવાનું. અને આજે અહીંથી જે નગરપાલિકાના જે કોઈ કાર્યકર હોય એ આવ્યા હતા ને એને કીધું કે તમે આજે ખાલી કરી દો. એટલે આ લોકોએ પોતે કેટલો આજે માલ લઈ આવ્યા છે. છેલ્લા 2 દિવસ માટે એમને એવું હોય કે અમારે કઈક વેપાર થાય. અને જે બધા સ્ટોલ વાળા છે એ હાવ નાના સમાજમાંથી આવે છે અને પોતાની રોજીરોટી માટે આવે છે. એટલે અને સરકારશ્રીને જો આવડા મોટા કાર્યક્રમ કરે છે અને આવીને એનું મન પડે એવી રીતે જો આ સરકારશ્રી કાર્યક્રમ કરતા હોય તો આમાં આવતા સમયમાં આમાં કોણ ભાગ લેશે? એટલે સ્વદેશી મેળાનું જે આયોજન કર્યું છે એમાં સુવિધાના નામે હાવ ઝીરો છે, કોઈ પણ જાતની સુવિધા નથી. એટલે ખાસ કરીને આ અમારો જે સંદેશો બધા બહેનોનો છે કે આ 14 તારીખ સુધી એક પણ બહેનો અહીંથી કોઈ સ્ટોલ હટાવશે નહીં. અને કદાચ હટાવવાનું કે અને ધરાર કદાચ પ્રેશર કરશે કોઈ રાજકીય, તો સરકારશ્રીને કઈ આવા કાર્યક્રમ બંધ કરો આ મેળાવડા. અને ખાસ કરીને કે જો આ બધા સ્ટોલો હટાવશે, અમે બધા બહેનો અત્યારે મક્કમ છે, અને જો આ સ્ટોલો હટાવવામાં આવશે તો એનું જે કઈ વળતર છે 2 દિવસનું જે વેપારનું એ બધા બહેનોને એને ચૂકવવું પડશે. આ 50 સ્ટોલો જે છે એ બધાયનું કાપડ સરકાર શ્રી વળતર આપે. મારું નામ ખુશાલી આહિર છે અને હું આજે ઉપલેટાથી વાત કરું છું. આજે અમારે અહીંયા 5 માર્ચથી અમારે સ્વરોજગાર મેળો ચાલુ થયો હતો, તો એમાં અમારે 50 સ્ટોલ રાખવામાં આવ્યા છે, જે 14 માર્ચ સુધી રાખવાની વાત થઈ હતી. બટ આજે 8 દિવસ થયા છે, તો આજેથી એવું કહેવામાં આવ્યું છે કે આજથી હવે આ સ્ટોપ કરી દેવાનું છે. તો અમારી સરકાર જો એટલું સ્ત્રીઓને આગળ લાવવા માંગે છે તો અમારી એક જ માંગ છે બધાની કે અહીંયા એક તો પ્રોપરલી અમને કોઈ સુવિધા આપવામાં આવી નથી. પાણી અમારે જે સ્ટોલે આપવાના હોય એ આપ્યા નથી. પછી જે ડસ્ટબિન માટેની પ્રોપર સુવિધા હોવી જોઈએ એ પણ છે નહીં. પછી જે લેડીઝ ટોયલેટ માટે જે હોવું જોઈએ એ પણ છે નહીં. તો પ્રોપરલી સુવિધા પણ મળી નથી. અને પ્લસમાં એ છે કે તો અચાનકથી આવીને એવી રીતે કહે કે આજે પૂરું કરી દેવાનું છે, આજે લાસ્ટ દિવસ છે, તો એ બધાએ જે રોકાણ કરીને જે કર્યું છે તો એનું શું? તો એમને ન્યાય મળવો જોઈએ. એના માટે કાં તો અમે એટલું જ માંગીએ છીએ કે કાં તો 2 દિવસ સુધી અમને જે આ તારીખ આપી હતી 14 માર્ચ સુધી ચાલુ રહેવું જોઈએ, અને કાં તો પછી એનું સામે અમને વળતર આપો. ત્યારે આ મેળામાં થયેલ અસુવિધાને લઈને મહિલાઓ દ્વારા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ તેમજ ધારાસભ્ય પાસે રજૂઆતો કરવામાં આવી, છતાં કોઈ ઉકેલ ન આવતા અને મેળાને 2 દિવસ પહેલા જ બંધ કરી દેવામાં આવતા મહિલાઓ હવે વળતરની માંગ કરી રહી છે. હવે અહીંયા જોવાનું એ રહ્યું કે સરકાર અને નગરપાલિકા દ્વારા આ સમગ્ર મામલે ક્યારે અને કેવા પગલાં લેવામાં આવે છે.